હવે વાત કરીશું જામનગરની તો જામનગરના લાખોટા તળાવની પાળે સોલાર સિસ્ટમ ફિટ કરવામાં આવી। મહાનગરપાલિકાએ શહેરના સૌંદર્યકરણ અને ઉર્જા ઉત્પાદન માટે નવતર પહેલ કરી છે। રણમલ તળાવ અને એમ્યુઝમેન્ટ પાર્કમાં કુલ 1.5 કરોડના ખર્ચે સોલાર ટ્રી લગાવવામાં કામ શરૂ કરવામાં આવ્યું છે। રણમલ તળાવ પરિસરમાં 15 કિલોવોટના 2 અને 10 કિલોવોટના 2 એમ કુલ 4 સોલાર ટ્રી લગાવવામાં આવ્યા છે। એમ્યુઝમેન્ટ પાર્કમાં 15 કિલોવોટના 2 સોલાર ટ્રી સ્થાપિત કરાયા છે। આપણે જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ્યુઝમેન્ટ પાર્કમાં અને રણમલ તળાવમાં બંને જગ્યાએ સોલાર ટ્રી કરવા જઈ રહ્યા છીએ। તળાવની પાળે 60 કિલોવોટ કરીએ છીએ, એમ્યુઝમેન્ટ પાર્કમાં 35 કિલોવોટ કરવા જઈ રહ્યા છીએ। તળાવની પાળે 4 ટ્રી બનાવવામાં આવે છે સોલારના। એ 4 ટ્રી અને એક પાસે 2 સોલાર ટ્રી બને છે અને એક આનો મેઇન હેતુ એ છે કે અહીંયા પબ્લિકનું ગેધરિંગ વધારે હોય છે, પબ્લિકની અવરજવર વધારે હોય છે, તો પબ્લિકને અવેરનેસ આવે બને તેટલું સોલાર એનર્જીનો ઉપયોગ કરે અને પોતાના ખુલ્લી જગ્યા છે, પ્લોટ છે અથવા તો ટેરેસ પર પોતાના સોલાર પેનલો લગાવે અને બને એટલો સોલાર એનર્જીનો ઉપયોગ કરે। પણ આપણે એક ગ્રીન એનર્જી તરફ જઈ રહ્યા છીએ। ગ્રીન એનર્જીનું પહેલું પગલું છે, જેથી આપણે પર્યાવરણને બચાવી શકીએ અને આનાથી આપણે આર્થિક ફાયદો તો થશે જ, જેએમસીના આર્થિક ભારણમાં પણ બિલમાં પણ ફાયદો થશે અને પબ્લિકને પણ પોતાના આર્થિક બિલમાં ફાયદો થાય પીજીવીસીએલના, અને જેથી કરીને આપણે આ કરવા જઈ રહ્યા છીએ।